હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ એટલે કે કૃષિ અર્થશાસ્ત્ર વિશે જોઈતા હતા, જેમાં અગાઉ આપણે 3 લેક્ચર જોઈ ગયા છે. આજે આપણે જે અગાઉ જે ત્રીજો લેક્ચર જોઈ ગયા છીએ, ઉપયોગિતા તુષ્ટિગુણ, બરોબર છે. જેને એ લેક્ચર ના જોયા હોય તો સૌપ્રથમ એ લેક્ચર જોઈ લેજો. આજે એ લેક્ચર જે 3 છે એનો જ એક પાર્ટ જ કહેવાય, બરોબર છે. એના જે નિયમો છે એના વિશે જોવાના છે. આગળ આપણે યુટિલિટી એટલે કે જેને આપણે તુષ્ટિગુણ અથવા તો ઉપયોગિતા કહીએ છીએ એના વિશે ચર્ચા કરેલી હતી. એની વ્યાખ્યા, એના કેરેક્ટરિસ્ટિક્સ બધા વિશે આપણે એની વાત કરેલી હતી. એના ટાઈપ વિશે પણ આપણે વાત કરેલી હતી. તો આ જે ઉપયોગિતા છે, બરોબર, આપણે ઉપયોગિતા કોને કહેતા હતા? કોઈ પણ ગુડ્સ અથવા તો સર્વિસ એટલે કે કોઈ પણ વસ્તુ છે અથવા તો સેવા છે, એમાંથી આપણે જે મનુષ્ય છે એમાંથી જે સંતોષ મળે છે, બરાબર, સંતોષ મળવા માટેનો જે તાકાત છે ને એને આપણે ઉપયોગિતા કહેતા હતા. તો આજે આપણે આ ઉપયોગિતા છે એના નિયમો વિશે જોવાના છે. જે નિયમોમાંથી તમને ડાયરેક્ટ વ્યાખ્યા છે એ પૂછી શકે છે, વૈજ્ઞાનિકના નામ છે એ તમને પૂછી શકે છે, બરોબર. તો એનો ખાસ તમારે એની વ્યાખ્યા યાદ રાખવાની છે. વૈજ્ઞાનિકના નામ કે ભાઈ કોને શું આપ્યું હતું એ તમારે ખાસ યાદ રાખવાનું છે, કે એમાંથી તમને ડાયરેક્ટ એમસીક્યુ પૂછી શકે છે. બાકી આ જે નિયમ છે થોડાક અટપટા છે, તમને નહીં સમજાય એવું પણ રહેશે, પણ હું મારાથી બનતી ટ્રાય કરીશ કે તમને જે નિયમો છે ખૂબ સરળ ભાષામાં તમને સમજાવું. અને આમાં જે આપણે ઉદાહરણો લેવાના છીએ તો એ ઉદાહરણો બધા છે ખાલી સમજવા માટે છે. તમને ઉદાહરણ આમાં મેં તમને જે મૂકેલા છે એ ઉદાહરણ તમને પૂછાય એવું બનશે નહીં. જો તમને તમારા માટે ઇકોનોમિક્સનો ટફેસ્ટ ક્વેશ્ચન એટલે કે બહુ હાર્ડ લેવલના ક્વેશ્ચન કાઢવા હશે તો એના જે નિયમોના જે ઉદાહરણ છે એ તમને કંઈક ઉદાહરણ એમાંથી મૂકી દેશે અને તમને પૂછશે તો તમારા માટે એ થોડુંક હાર્ડ થઈ જશે. પણ આપણે બને ત્યાં સુધી છે આપણે એને સમજવાના છીએ કે ભાઈ એને શું કહેવાય, બરોબર. લો ઓફ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી છે, લો ઓફ ઇક્વિલિબ્રિયમ માર્જિનલ યુટિલિટી છે. આ એક બે નિયમો છે, એના વિશે આપણે થોડુંક ડિટેલમાં જોઈશું અને એને સરળ ભાષામાં સમજીશું. જો તમને એમાંથી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો તમને આવડી જાય. તો હવે આપણે જે યુટિલિટી છે એ જે જોઈ ગયા છીએ, ઉપયોગિતા વિશે જોઈ ગયા છીએ, એમાં પણ આપણે 2 યુટિલિટી જોવાના હતા. પહેલું છે માર્જિનલ યુટિલિટી, જેને સીમાંત તુષ્ટિગુણ કહેવામાં આવે છે, અને બીજું છે ટોટલ યુટિલિટી એટલે કે કુલ તુષ્ટિગુણ. હવે પહેલા આપણે માર્જિનલ યુટિલિટીની વ્યાખ્યા જોઈ તો વસ્તુના એક વધારાના એકમના વપરાશથી મળતા તુષ્ટિગુણ અથવા તો સંતોષ, યાદ રાખજો, તુષ્ટિગુણ અથવા તો સંતોષને સીમાંત તુષ્ટિગુણ કહે છે. બીજા શબ્દમાં કહીએ તો વપરાશમાં લેવાયેલા છેલ્લા એકમમાંથી મળતો તુષ્ટિગુણ એટલે કે સીમાંત તુષ્ટિગુણ, બરાબર. તુષ્ટિગુણની જગ્યાએ તમે સંતોષ છે ત્યાં લખી શકો છો, એટલે સંતોષની રીતના તમે આપણે વધારે સમજણ પડશે. કુલ તુષ્ટિગુણ કોને કહેવાય? તો વસ્તુના તમામ એકમોના વપરાશમાંથી પ્રાપ્ત થતા તુષ્ટિગુણનો સરવાળો એટલે કે કુલ તુષ્ટિગુણ. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ એક મનુષ્ય છે, બરોબર, કોઈ હ્યુમન છે. હવે એ સફરજન ખાય છે, બરોબર. ખાસ યાદ રાખજો કે ભાઈ સફરજન ખાય છે. એને પેલું સફરજન ખાધું તો એમાંથી એને 20 યુનિટ મળેલા. બીજું સફરજન ખાધું એમાંથી તેને 18 યુનિટ મળેલા. ત્રીજું સફરજન ખાધું એમાંથી એને 10 યુનિટ મળેલા. ચોથું સફરજન ખાધું એમાંથી એને 5 યુનિટ મળેલા. તો આ જે બધા થાય એનો જે સરવાળો છે એ ટોટલ યુટિલિટી કહેવાય, બરોબર છે. 4 એટલે અહીંયા કેટલા? 1 4 ને 3 7 ને 2 9 ને 1 10. 10 સફરજન ખાધા ત્યારે એની યુટિલિટી કેટલી થઈ? 8 ને 5 13 નો ટુકડો 1 2 3 4 5 53, બરોબર. 53 જેટલી યુટિલિટી થઈ. આ જસ્ટ ખાલી સમજવા માટે છે, બરાબર. તો આ બધાનો જે સરવાળો થાય ને એને આપણે ટોટલ યુટિલિટી કહેવાય. તો શું લખ્યું છે કે વસ્તુના તમામ એકમોમાં વપરાશમાંથી પ્રાપ્ત થતા સંતોષનો સરવાળો એટલે કે કુલ તુષ્ટિગુણ. તો આપણા જે બધો સંતોષ જે મળેલો, બરાબર, એક સફરજન તમને ખાધું એટલે કે 20 યુનિટ જેટલો સંતોષ મળેલો. બીજું સફરજન ખાધું એમાંથી તમને 18 યુનિટ જેટલો સંતોષ મળેલો. ત્રીજામાંથી 10 યુનિટ અને ચોથામાંથી 5 યુનિટ જેટલો સંતોષ તમને મળ્યો છે. તો આ બધાના સરવાળાને શું કહેવાય? ટોટલ યુટિલિટી એટલે કે કુલ તુષ્ટિગુણ કહેવામાં આવે છે.
અને હવે આ બેનો જે ડિફરન્સ છે એ જોઈએ તો આ બે વચ્ચે ડિફરન્સ કેટલો થાય 2 નો, આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય 8 નો, બરોબર, આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય 5 નો, બરોબર. તો આ જે ડિફરન્સ છે, બરોબર, એને કહેવામાં આવે છે માર્જિનલ યુટિલિટી એટલે કે સીમાંત તુષ્ટિ ગુણ, કે વસ્તુના એક વધારાના એકમના વપરાશથી મળતા સંતોષને સીમાંત તુષ્ટિ ગુણ કહીએ છીએ, બરોબર છે ભાઈ. પેલું તમે ખાધું તેમાંથી તમને 20 યુનિટ જેટલો સંતોષ મળેલો હતો. હવે બીજું સફરજન ખાધું એમાંથી તમને 18 યુનિટ તમને સંતોષ મળેલો, તો પેલા અને બીજાનો જે ડિફરન્સ કરીએ તો કેટલો થાય 2. તો આ બે વસ્તુનો જે વધારાનો સંતોષ તમને મળેલો એને કહેવાય માર્જિનલ યુટિલિટી, બરોબર. હવે બીજામાં આપણે જોઈએ તો 18 ને કેટલા થયા 10, તો પેલા કેટલો મળેલો હતો 18 અને પછી મળેલો છે 10, તો બે ની વચ્ચેનો તફાવત જોઈએ કેટલો થાય 8, તો માર્જિનલ યુટિલિટી કેટલી થવાય 8, એટલે કે તમને કેટલો આજે વધારાનો સંતોષ કેટલો મળેલો 8 નો મળેલો છે. પણ ખાસ યાદ રાખજો કે ભાઈ જ્યારે પણ ટોટલ યુનિટ જ્યારે પણ જેમ જેમ વસ્તુ છે તમે ગ્રહણ કરશો એમ શું થશે, તમારી જે માર્જિનલ યુટિલિટી છે એ ઘટતી રહેવાની છે, એટલે કે તમારો જે સંતોષ છે તે ઘટતો રહેવાનો છે. કે જે આપણે આગળ નિયમ જોઈશું એમાં તમને છે ડાયરેક્ટ સમજાઈ જશે. અને ટોટલ યુટિલિટી એટલે શું કે ભાઈ જેટલી આપણે સંતોષ મળેલો છે, જેટલા પોઈન્ટનો સંતોષ આપણે 1 માંથી મળેલો, 2 માંથી, 3 માંથી, 4 માંથી, જેટલા વસ્તુનું આપણે ગ્રહણ કરેલું છે એમાંથી તમને જે સંતોષ મળેલો છે એ સંતોષના બધાના સરવાળાને આપણે ટોટલ યુટિલિટી કહેવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો જ્યારે પણ ટોટલ યુટિલિટી એટલે કે કુલ તુષ્ટિગુણ છે એ મહત્તમ હોય ત્યારે સીમાંત તુષ્ટિગુણ કેવું હોય છે 0 હોય છે. તો તમને ડાયરેક્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે છે કે ટોટલ યુટિલિટી છે એ મેક્સિમમ હોય ત્યારે માર્જિનલ યુટિલિટી કેટલી હોય છે તો 0 હોય છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જે એપલ એટલે કે સફરજનની જે વાત કરેલી એમાંથી જે આપણે સંતોષ એને આપણે પેલું સફરજન ખાધું એમાંથી જે સંતોષ મળેલો એને આપણે ગણતરી રીતના યુનિટના રીતના છે આપણે ગણતરી કરેલી, પણ આપણે કાલ્પનિક રીતના કાલ્પનિક એટલે પ્રેક્ટિકલના રીતના છે, બરોબર છે, પ્રાયોગિક રીતે છે આપણે એની ગણતરી કરી શકતા નથી. હવે તમે એક રોટલી ખાધી હોય એમાંથી તમે ગણી શકો કે ભાઈ તમે આટલો સંતોષ મળેલો છે, આટલા યુનિટનો સંતોષ મળેલો છે, નહીં. તો માર્જિનલ યુટિલિટી છે એ ગણી શકાય કે ના ગણી શકાય એ રીતના છે બે સાયન્ટિસ્ટ છે એને કીધું હતું. પેલું છે આપણા માર્શલ, બરોબર, જે માર્શલ છે એ ભાઈ એવું કીધું હતું કે આપણે જે માર્જિનલ યુટિલિટી છે એને આંકડાકીય રીતે આપણે એને માપી શકીએ છીએ. ત્યાર પછી છે હિગ્સ અને એલન. તો આ બે વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે માર્જિનલ યુટિલિટી છે એને આપણે માપી શકતા નથી, બરોબર, આંકડાકીય રીતે માપી શકતા નથી, પણ આપણે છે એનો તફાવત છે એ કરી શકીએ છીએ, બરોબર, કે ભાઈ એક એ વસ્તુમાંથી તમને જે સંતોષ મળે છે અને બી વસ્તુમાંથી જે સંતોષ તમને મળે છે તો એ બે વચ્ચેનો તમે તફાવત છે એ કરી શકો છો, તમે એની સરખામણી છે કરી શકો છો, પણ તમે એને આંકડાકીય રીતે છે ગણી શકતા નથી. અને માર્શલભાઈએ કઈ રીતના કીધું હતું તમે આંકડાકીય રીતે ગણી શકો છો, તો એને જે પૈસાના ધોરણે છે, બરાબર, આપણી મની છે, આપણા પૈસા છે, તો આપણે પૈસાને ગણી શકીએ છીએ, તો એને પૈસાની રીતના જો યુટિલિટી ગણવામાં આવે તો આપણે એને ગણી શકીએ છીએ. તો માર્શલભાઈએ એ રીતના કીધું હતું. તો ખાસ તો આપણી જે માર્જિનલ યુટિલિટી છે એ ઘટતી જાય છે, આપણો સંતોષ ઘટતો જાય છે, તો એ વસ્તુને આપણે ગણી શકતા નથી, બરાબર. તો ખાસ યાદ રાખજો, એમાંથી તમારે નથી સમજવાનું કે આપણે એને ગણી શકીએ કે નથી ગણી શકતા, પણ કોને કીધું તું ગણી શકીએ, તો માર્શલભાઈએ કીધું હતું આપણે ગણી શકીએ છીએ માર્જિનલ યુટિલિટીને, બરોબર. અને કોને કીધું હતું કે ન ગણી શકીએ, તો હિગ્સ અને એલન છે એને કીધું હતું કે આપણે એને ગણી શકતા નથી, પણ આપણે એનો તફાવત કરી શકીએ છીએ અથવા તો આપણે એની સરખામણી કરી શકીએ છીએ. તો માર્જિનલ યુટિલિટી શું કહેવાય કે કોઈ પણ વસ્તુ આપણે ગ્રહણ કરેલી, બરોબર, એમાંથી તમને જે પેલો સંતોષ મળેલો હતો ત્યાર પછી તમે બીજી વસ્તુ કીધી અને એમાંથી તમને જે સંતોષ મળેલ છે, તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ થયો એનો જે એકમ મળેલો છે એ એકમને આપણે માર્જિનલ યુટિલિટી કહેવાય છે, બરોબર. તમને જે વધારાનો એકમ મળેલો, બરોબર, તમે પહેલા આપણે જે સફરજનમાં જોયું તો તમે 20 જેટલું પોઈન્ટ તમને મળ્યા, ત્યાર પછી તમને 18 મળેલા, તો એ શું થયું કે 2 પોઈન્ટ છે શું થયા ઘટ્યા. તો આ જે ઘટ્યા, બરોબર, 2 પોઈન્ટ જે ઘટ્યા છે, બરોબર, એને જ કહેવામાં આવે છે માર્જિનલ યુટિલિટી.
યુટિલિટી. આપણે જેમ જેમ વધુમાં વધુ વસ્તુનું ગ્રહણ કરશું તેમ તેમ માર્જિનલ યુટિલિટી ઘટતી જશે. એ વસ્તુ આપણે શીખશું કેમાં? લો ઓફ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી, એટલે કે ઘટતા સીમાંત પુષ્ટિગણનો નિયમ. આ નિયમ છે એ એવું જ કહે છે કે જેમ જેમ તમે વસ્તુનું ગ્રહણ કરશો તેમ તેમ શું થશે? તમારી માર્જિનલ યુટિલિટીની એટલે કે તમારી સંતોષવાની જે ઈચ્છા છે, જે ફિલિંગ્સ છે, તે ઘટતી જશે. ઘટતા સીમાંત પુષ્ટિગણનો નિયમ સૌ પ્રથમ છે H.H. ગોસેન વૈજ્ઞાનિકે આપેલો હતો. તેથી જ તેને ગોસેનનો પ્રથમ નિયમ પણ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, લો ઓફ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટીને બીજા કયા નામથી ઓળખાય છે? ગોસેનનો પ્રથમ નિયમ. કેમ કે H.H. ગોસેન દ્વારા વૈજ્ઞાનિક છે, આપણે એના દ્વારા આ છે નિયમ આપવામાં આવેલો હતો. ટૂંકીને ટચમાં આપણે એને શું કહીએ? આપણે એની વ્યાખ્યા કરીએ તો માનવ જરૂરિયાતો અથવા તો ઈચ્છાઓના સ્વભાવ પરથી તારવેલું એક સામાન્યકરણ એટલે કે લો ઓફ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી. આ તમને સમજાશે નહીં. તો આપણા જે માર્શલભાઈ છે ને, એને આની મસ્ત વ્યાખ્યા આપેલી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે રહેલી વસ્તુના જથ્થામાં સતત વધારો થાય છે ત્યારે દરેક વધારાના એકમમાંથી મળતો માર્જિનલ યુટિલિટી શું થાય છે? ક્રમશઃ ઘટતો જાય છે. આનું ઉદાહરણ છે આપણા મનુષ્યમાંથી લઈએ તો પહેલા જોઈએ કે ભાઈ તમે તમારા ઉપર તમે ઉદાહરણ તમારે ધારવાનું છે. તમને છે તમે બહાર ફૂલ તડકામાંથી છે આવ્યા છો. હવે ફૂલ તડકામાંથી આવ્યા હોય, ઘરે આવ્યો તો તમને પહેલી ઈચ્છા થવાની છે પાણી પીવાની. તો હવે તમે ઘરે આવેલા બેઠા અને તમે એક ગ્લાસ પાણી પીધું, જેમાંથી તમને 100% જેટલો સંતોષ મળ્યો. ત્યાર પછી તમે બીજો ગ્લાસ પાણી પીધો, તો હવે તમને 100% શું 100% તમને સંતોષ જે પહેલા ગ્લાસમાંથી મળેલો એવો મળેલો હશે? નહીં, તમને એમાંથી 70% મળશે. ત્યાર પછી તમે ત્રીજો ગ્લાસ પીશો તો એમાંથી તમને 30% જ મળશે. ત્યાર પછી ચોથો ગ્લાસ, તો એમાંથી તમને શું થશે? 15% મળશે. અને પાંચમો ગ્લાસ પીશો ને ત્યારે 0 થઈ જશે. બરોબર, 0 થઈ જાય અથવા તો નેગેટિવમાં પણ વહી જાય છે. આ એક પ્રેક્ટિકલી તમે સમજો તો તમારું જે ઉદાહરણ લઈને તમે સમજો કે તમે બહાર તડકામાંથી આવેલા હોય તો તમે પહેલો ગ્લાસ પાણીનો પીવો તો એમાંથી તમને કેને કહે 100% મેક્સિમમ સંતોષ મળશે. તો તમને એમ થઈ જાય હાઈસ હવે બરોબર મજા આવી. હવે બીજો ગ્લાસ પીશો ને તો તમને જે પહેલા ગ્લાસમાંથી તમને જે અનુભવ થયો, જે તમને સંતોષ મળેલો છે એવો સંતોષ છે એ મળવાનો નથી, એટલે કે તમારો સંતોષ છે ઘટવાનો છે. હવે ત્રીજા ગ્લાસમાં આવશો તો ત્યારે તમે શું થશે? હવે તમે તમારા પેટ છે ફૂલ થવા માંડ્યો. બે ગ્લાસ તમે પાણીના પીધા હોય તો એમાંથી તમારું પેટ છે ફૂલ થવાનું છે. તો એમાંથી હવે તમે ત્રીજો ગ્લાસ છે એ પીશો તો જેનાથી તમને સંતોષ મળશે નહીં, પણ એ તમને જરૂરી છે એના માટે તમે પીવો છો. અને હવે ચોથો ગ્લાસ આવશે ત્યારે તમારી કેપેસિટી શું થઈ ગઈ હશે? પૂરી થઈ ગઈ હશે. તો હવે આ 100 જે સંતોષ છે હવે શું થાય છે? ઘટતો જાય છે. તો પહેલામાં સંતોષ કેટલું થયું? 30%નો ઘટાડો થયો. ત્યાર પછી છે 40%નો ઘટાડો થયો. બરોબર, પછી 15%નો ઘટાડો થયો. તો આ જે ઘટાડો છે બરોબર છે એના એટલે જ આપણે જે સંતોષને છે શું કહીએ છીએ? માર્જિનલ યુટિલિટી. એટલે જે સંતોષ ઘટે છે એમ આપણી માર્જિનલ યુટિલિટી શું થાય છે? ઘટવાની છે. એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુમાં રહેલી જથ્થામાં સતત વધારો થાય તો એકમાંથી બે ગ્લાસ, બેમાંથી ત્રીજો ગ્લાસ છે, એમ જેમ જેમ વધારો થતો જાય છે એમ આપણી માર્જિનલ યુટિલિટી શું થાય છે? ઘટતી જાય છે. એટલે કે આપણે સંતોષવાની જે શક્તિ છે શું થતી જાય છે? ઘટતી જાય છે. તો એ જ આપણું લો ઓફ ધ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી કહે છે. ખાસ યાદ તમને રહી ગયું હશે. બરોબર, શું કહેવાય છે? ભાઈ તમારું જે યુટિલિટી છે, તમને જેમ જેમ વસ્તુનું ગ્રહણ કરશો એમ તમારી સંતોષવાની શક્તિ છે, સંતોષવાની જે ફિલિંગ છે, સંતોષવાની જે ક્રિયા છે એ ઘટતી જશે. એટલે આપણે માર્જિનલ યુટિલિટીને જ આપણે એને સંતોષવાનું કહે છે. તો એને જ આપણે શું એ માર્જિનલ યુટિલિટી શું કહેવાય છે? ઘટતી જાય છે. હવે આપણે એમ થાય કે ભાઈ આ લો છે બરોબર, એને શું કામ જરૂરી છે? આપણે ભણવો શું કામ જરૂરી છે? અને આ લો લઈ આવવા માટે લઈ આવ્યા તો એ શું એટલો બધો જરૂરી છે? તો એ જરૂરી છે આપણા ટેક્સેશન માટે જ. બરોબર, જે આપણી સરકાર છે આપણી પાસે જે ટેક્સ લે છે તો એના માટે છે આ નિયમ ખૂબ જ જરૂરી છે. ગતિશીલ કરવેલા એટલે કે પ્રોગ્રેસિવ ટેક્સેશનનો સિદ્ધાંત આ નિયમ પર આધારિત છે. જેમ વ્યક્તિની આવક વધે છે તેમ ટેક્સનો દર પણ વધે છે, કારણ કે આવક વધવાની સાથે નાણાંનો માર્જિનલ યુટિલિટી શું થવાની છે? ઘટતી જવાની છે. આપણે કોઈક ઉદાહરણ લઈએ કે ભાઈ 100 રૂપિયાની નોટ લઈએ તો ગરીબ માટે 100 રૂપિયાની નોટ છે એ બહુ કિંમતી કહેવાશે. બરોબર છે, કિંમતી કહેવાશે. એટલે એના માટે માર્જિનલ યુટિલિટી એટલે કે સંતોષવાની જે સ્થિતિ છે કેવી હશે? બહુ હાઈ લેવલની હશે.
હવે કોઈ અમીર વ્યક્તિ છે એને જો આ 100 રૂપિયાની નોટ આપવામાં આવે તો એના માટે આ કિંમતી હશે નહીં, બરોબર, એના માટે આ કિંમતી હશે નહીં હોય, અને એના માટે જે સંતોષવાની 100 રૂપિયાથી એને કોઈ પણ પ્રકારનો સંતોષ મળશે નહીં મળે, તો એની માર્જિનલ યુટિલિટી શું કહેવાની છે? સાવ થોડી કરતા પણ હાવ નીચાના લેવલની કહી શકીએ, બરોબર છે, એના માટે માર્જિનલ યુટિલિટી શું કહેવાની છે? સાવ થોડી કહેવાની છે. તો આ જે 100 રૂપિયાનો જે વેલ્યુ થાય, બરોબર છે, એના નિયમ આ મતલબ કે રૂપિયાની જે વેલ્યુ છે, રૂપિયાની રીત છે, બરોબર છે, એ રીતના છે આપણો જે સરકાર છે એ ટેક્સ છે નક્કી કરે છે. તેમાં લો ઓફ ધ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી છે એનો નિયમનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે જો પ્રાઇસ વધારે હોય, બરોબર છે, તો પ્રાઇસ વધુ હોય તો એની યુટિલિટી કેવી હશે? આપણે એમ થાય ને એની યુટિલિટી છે બહુ ઓછી હોવી જોઈએ કે વધુ હોવી જોઈએ, તો એનો એક સિદ્ધાંત છે ડાયમંડ વોટર પેરાડોક્સ, જેને હીરા અને પાણીનો વિરોધાભાસ કહીએ છીએ, બરોબર. એ કોના દ્વારા? તો એડમ સ્મિથ દ્વારા છે આ વિરોધાભાસ આપવામાં આવેલો હતો. એને શું કીધું હતું? એને હીરા અને પાણી છે ને એ બે વચ્ચેનો ડિફરન્સ અથવા તો એ બે વચ્ચે કહીને કે ભાઈ સરખામણી કરેલી હતી. જો હીરા છે, બરોબર, હીરા છે એ અછત ધરાવે છે, બરોબર. હવે અછત ધરાવે છે તો એની માર્જિનલ યુટિલિટી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, બરોબર. કે ભાઈ અછત ધરાવે છે તો એ કોઈ માણસ છે એને એટલો બધો સંતોષ આપશે નહીં, પણ હીરા છે આપવાના, કેમ કે હીરાની પ્રાઇસ કેવી છે? બહુ જાજી છે, બરોબર. જેનો કહેવાય કે એની પ્રાઇસ વધારે હોવાથી એની માર્જિનલ યુટિલિટી કહેવાય છે ઊંચો, કેમ કે હીરા છે કોણ ખરીદી શકશે? જેની પાસે પૈસા હોય, અને પૈસા વધુ હશે, જેની પાસે પૈસા હશે એ ડાયમંડને ખરીદશે, તો એને શું મળશે? એક સંતોષ મળશે. એને કેવો સંતોષ મળશે? બહુ ઝાઝો સંતોષ મળશે. એટલે આપણી જે માર્જિનલ યુટિલિટી શું કહેવાય? ત્યાં ખૂબ ઊંચી હશે. અને કુલ યુટિલિટી એટલે કે આપણે કુલ દૃષ્ટિકોણ કેવો હશે? ઓછો હશે. કેમ કે આપણે જોવા જઈએ તો બે માણસને લઈએ, ગરીબ અને અમીર, તો ગરીબને એમાંથી કોઈ સંતોષ મળશે નહીં મળે, કેમ કે એ વસ્તુ ખરીદી શકવાનો નથી, તો એમાંથી એને સંતોષ મળ્યો ન મળેલો, એટલે ટોટલ યુટિલિટી શું કહેવાશે? ઓછી થશે માર્જિનલ યુટિલિટી કરતા. તો ખાસ યાદ રાખજો, હીરા અને ડાયમંડનો સેટ, આ જે હીરા અને પાણીનો જે વિરોધાભાસ છે કોના દ્વારા? એડમ સ્મિથ દ્વારા આપવામાં હતો, જે અપવાદ રૂપમાં પણ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી પાણી જોઈએ, તો પાણી છે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, બરાબર. પાણી છે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, એની સ્કેરસિટી નથી, તો એનો જે યુટિલિટી છે શું થવો જોઈએ? ઊંચો રહેવો જોઈએ. પણ એમાં શું થાય છે? એનો સીમાંત દૃષ્ટિકોણ એટલે કે માર્જિનલ યુટિલિટી એમાં શું થાય છે? ઓછી થાય છે, અને ટોટલ યુટિલિટી કેવી થાય છે? બહુ ઊંચી રહે છે. આ એક વિરોધાભાસ છે એ એડમ સ્મિથ દ્વારા આપવામાં આવ્યો હતો, તો એ તમારે યાદ રાખવાનું છે. એ કોઈ તમને એમસીક્યુમાં ના પૂછે, પણ તમને એ પૂછી શકે કે હીરા અને પાણીનો વિરોધાભાસ કોના દ્વારા આપવામાં આવેલો હતો? તો એડમ સ્મિથ દ્વારા આપવામાં આવેલો હતો. અને એમાંથી એક વિધાન નીકળે છે કે કોઈ પણ વસ્તુની લભ્યતા એટલે કે અવેલેબિલિટી છે એ તેના માર્જિનલ યુટિલિટી અને ટોટલ યુટિલિટી પર અસર કરે છે, બરોબર. તો યુટિલિટી આપણે એમાં જોઈએ પછી કઈ પાણી છે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે તો તેની માર્જિનલ યુટિલિટી કેવી છે? ઓછી છે, પણ અને ટોટલ યુટિલિટી વધારે છે. જ્યારે હીરા, હવે ડાયમંડ છે, એની કિંમત પણ વધારે હોય છે, અને એની માર્જિનલ યુટિલિટી કેવી છે? ઊંચી. અને કુલ દૃષ્ટિકોણ એટલે કે ટોટલ યુટિલિટી કેટલી છે? ઓછી. તો એ જે અવેલેબિલિટી છે, જે લભ્યતા છે, એના આધારે પણ આપણી જે એની જે લભ્યતા છે, અવેલેબિલિટી છે, એ કોના દ્વારા? ટોટલ યુટિલિટી અને માર્જિનલ યુટિલિટી બંને ઉપર આધાર રાખે છે. અને આ જે હીરા અને પાણીનો જે વિરોધાભાસ છે એ એડમ સ્મિથ દ્વારા આપવામાં આવેલો હતો, એ જ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે કોઈ પણ વસ્તુ હોય એના કંઈક અપવાદ હોય, એ આપણે બધાને ખબર જ છે. તો લો ઓફ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી છે એના પણ કંઈક અપવાદ છે. ભાઈ દર વખતે માર્જિનલ યુટિલિટી શું ઘટતી જશે? નહીં, દર વખતે એવું બનવાનું નથી. તો કયા એવું નથી બનવાનું એના વિશે જોઈએ તો પહેલું છે શોખ, કે જેને જૂના સિક્કા કે વસ્તુઓ એકઠી કરવાનો ઘણાને શોખ હોય, તો એમાં શું થાય કે એને દરેક વધારાનો એકમ વધુ આનંદ આપે છે, બરોબર. આજે એને કારણ કે બે સિક્કા, બરોબર, કોઈ પણ ઇતિહાસકારી છે એ કોઈ જૂની જગ્યાએ જાય છે, એમાંથી એને બે સિક્કા છે એ જૂના જમાનાના મળ્યા, તો એમાંથી એને એક શું થશે? એક સંતોષ મળવાનો છે, એટલે કે માર્જિનલ યુટિલિટી મળવાની છે. હવે કાલે કલાક પછી એના પાછા 3 બીજા સિક્કા મળેલા, તો એમાંથી એની માર્જિનલ યુટિલિટી ઘટશે નહીં, તો એને વધારે સંતોષ થશે ને કે ભાઈ મને 2 મળેલા હતા, એના કરતા હવે કેટલા મળેલા? 3. અને 3 માંથી ભલે એને એક પાછો મળે, પણ એની જે સંતોષવાની જે
ક્ષમતા છે એ વધતી જશે, બરોબર, એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળશે નહીં, બરોબર. એને કેમ કે એને જૂની વસ્તુ બહુ જાજી ગમે છે એકઠી કરવી, તો એને વધુમાં વધુ જેટલી જૂની વસ્તુ મળશે એને વધુમાં વધુ ગમશે, તો એ એક અપવાદ છે. ત્યાર પછી છે દારૂડિયામાં જોઈએ તો એક પેગ મારે એના કરતા જે બીજો પેગ પાછો મારશે તો એમાંથી એને સંતોષ શું થશે? વધશે, ઘટવાનો નથી, બરોબર. કે ભાઈ પેલો પેગ મારેલો તો એમાંથી એને વધારે આનંદ મળશે, મતલબ આનંદ મળશે, બરાબર, એને સંતોષ થશે. તો હવે બીજામાંથી પાછો આનંદ છે ઘટશે ને, એનો આનંદ શું થશે? વધશે, એટલે કે માર્જિનલ યુટિલિટી શું થાય છે? વધે છે. તો આમાં પણ આપણે જે લો ઓફ ધ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટીનો જે નિયમ છે એ ત્યાં ખોટો પડે છે. ત્યાર પછી જે કંજૂસ વ્યક્તિ, બરોબર, જો કંજૂસ વ્યક્તિના કિસ્સામાં જેમ વધુ નાણાં મળે છે તેમ તેની લોભ અને લાલચ શું થાય છે? વધતી જાય છે, બરોબર. એની પાસે પૈસા ભલે ગમે એટલા વધતા જાય, પણ હવે એ છે જ લોભી, તો એનું જે લોભ કરવાની જે સ્થિતિ છે એ પણ શું થશે? વધતી જશે, બરોબર. હવે જે લોભ હોય એને ગમે એટલા પૈસા આપો એ કઈ એને વાપરવાનો નથી. હવે જે લોભી નો હોય તો એ વાપરવાનું કરશે, બરોબર, એ સંતોષ મેળવતો જશે. અત્યારે વધારે સંતોષ મળેલો તો એમાંથી એ ઓછો સંતોષ એને થતો જશે, કારણ કે વસ્તુ છે જો બદલતી રહેશે તો એને સંતોષ વધતો જશે, પણ એકને એક વસ્તુ માટે એને સંતોષ મળશે નહીં. પણ કંજૂસ વ્યક્તિને શું થશે? એમાંથી સંતોષ છે એનો વધતો જવાનો છે, કેમ કે એને પૈસા તો વાપરવાના નથી. ત્યાર પછી જે વાંચન, કે વધુ પુસ્તકો વાંચવાની ટેવથી વધુ જ્ઞાન મળે છે, તેનાથી શું થાય છે? વધુ સંતોષ મળે છે. હવે આપણે એમ થાય કે ભાઈ અત્યારે તમે જે બુક અત્યારે ઇકોનોમિક્સ વાંચો છો તો તમને એટલો બધો સંતોષ મળવાનો નથી, કેમ કે આ એક થોડીક કહેવાય કે ભાઈ તમને ગવર્મેન્ટ એક્ઝામ પ્રિપેરેશન છે, તમે એક એક્ઝામ માટે છે, તમારા કરિયર માટે આ વસ્તુ કરો છો. હવે આના પછી તમે પાછી આનંદ વસ્તુ તમને બીજી વાર જો આ વિડીયો તમે જોશો તો તમારી જે સંતોષવાની જે સ્થિતિ છે, અત્યારે તમને જે સંતોષ મળશે કે ભાઈ હા મને કંઈક નવી ખબર પડી અને આ કહેવાય, આમાંથી તમને કન્સેપ્ટ ક્લિયર થશે, એ તમને કંઈક સંતોષ મળશે. પણ હવે તમે બીજી વાર જો આ વિડીયો જોશો તો તમને એવો સંતોષ મળશે નહીં. જો તમે આ ખાલી કે ને કે વાંચવાનું માટે અને એક સબ્જેક્ટ છે એ તમે એક્ઝામ માટે તમે કહો છો, પણ હવે તમે આ જે ઇકોનોમિક છે, અર્થશાસ્ત્ર છે, એ સબ્જેક્ટમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ છે, તમને એમાં બહુ જાજો રસ છે, બરોબર, તમે ઇકોનોમિક્સમાં તમને વધુમાં વધુ તમને વાંચવાની ટેવ છે, તો એમાં તમને શું થશે? એમાંથી તમારી માર્જિનલ યુટિલિટી જે સંતોષવાની જે સ્થિતિ છે તે ઘટવાને બદલે શું થશે? વધતી જશે. કે ભાઈ તમે આ વિડીયો જોયો તો અત્યારે તમને જે વસ્તુ સમજાણી, ઇટ્સ ઓકે. હવે તમે પાછો વિડીયો જોવો છો તો તમને વધુ કંઈક શીખવા મળશે, બરોબર. કંઈક છૂટી ગયું હોય તો એ તમને પાછું નવું શીખવા મળશે, તો એમાંથી તમારી સંતોષવાની જે ફિલિંગ છે, બરોબર, એ શું થશે? એ વધતી જ છે. તો તમે જેમ વાંચન કરો છો એમ પણ માર્જિનલ યુટિલિટી શું થાય છે? વધશે. પ્રતિષ્ઠાપ્રદ અને કિંમતી વસ્તુઓ, એટલે કે મોંઘી કાર, દાગીના જેવી વસ્તુઓ વધુ મળે તો તેમ લોકોને શું થાય છે? વધુ આનંદ મળવાનો છે. આપણે ઉદાહરણ લઈએ તો આઈફોન નું લઈએ, ભાઈ અત્યારે તમારી પાસે આઈફોન 16 છે. હવે તમે 2 મહિનામાં તમે આઈફોન 17 લીધો. હવે આઈફોન 17 લીધો તો 16 માં તમને જે સંતોષ મળેલો હતો એના કરતા તમને 17 માં વધુ જ મળવાનો છે, બરોબર. એમાં તમારો જે સંતોષવાનો જે તમારો જે આનંદ તમને જે મળે છે એ ઘટવાનો નથી, એ વધશે. હવે હમણાં આપણે ટૂંક સમયમાં આઈફોન 18 પણ આવવાનો છે, તો 18 તમે પાછા ત્યારે તમે 18 ખરીદશો તો 17 માંથી જે આનંદ મળેલો હતો, જે સંતોષ મળેલો હતો, એ 18 માં તમને શું થશે? વધુમાં વધુ મળશે. તો અહીં પર લો ઓફ ધ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટીનો જે સિદ્ધાંત છે, જે નિયમ છે, તે ખોટો પડે છે, અથવા તો એનો વિરોધાભાસ દેખાડે છે, એનો અપવાદ કહેવાય છે. હવે આ પણ એક ખાસ યાદ રાખવાનું છે કે અર્થશાસ્ત્રમાં આ અપવાદો કાયમી નથી, કારણ કે એક મર્યાદા પછી આમાં પણ સંતોષ ઘટવા લાગે છે, બરોબર. હવે તમને કહ્યું ભાઈ 16 માંથી 17 માંથી 18 માંથી હવે તમે 19 લીધો, અને આઈફોન નું જે આપણે જોવા જઈએ છીએ તો એમાં કઈ અત્યારે કઈ વધુ કઈ નવું અપડેટ આપતા નથી, કઈ ફેરફાર નથી કરતા, એનું મોડલ છે સેમ ને સેમ રાખે છે. તો હવે 19 માં તમને સંતોષ નો પણ મળે, બરોબર. તમને એક હદે એમ થઈ જાય કે આના કરતા તો 18 સારો હતો, તો એ જે એમ થઈ ગયું કે આના કરતા 18 સારો હતો, તો એમાં તમારી શું થાય છે? ભાઈ અપવાદ જે હતું એમાં પણ એક મર્યાદા થઈ ગઈ, એમાંથી પણ તમને હું સંતોષ છે તમારો ઘટવા માંડેલો છે. તો આ એના કંઈક અપવાદો હતા. તો અપવાદો પણ તમારે થોડા યાદ રાખવાના છે. તો તમને વિધાનવાળા વાક્યમાં પૂછવું હોય તો પૂછી શકે છે. ખાસ તો લો ઓફ ધ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી જે આલ્ફર્ડ માર્શલે જે વ્યાખ્યા આપેલી હતી એ યાદ રાખવાનું છે. ગોસન દ્વારા નિયમ આપવામાં આવ્યો હતો, તેથી એને ગોસનનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે, એ યાદ રાખવાનું છે. માર્જિનલ યુટિલિટી છે એની વ્યાખ્યા અને ટોટલ યુટિલિટીની વ્યાખ્યા યાદ રાખવાની છે. અને એમાં પણ જે નીચે સેન્ટેન્સ હતું
કે ટોટલ યુટિલિટી જ્યારે મેક્સિમમ હશે ત્યારે માર્જિનલ યુટિલિટી શું હશે? 0 હશે. એ ખાસ યાદ રાખવાનું છે. અને જે બે વસ્તુ છે, આપણા જે માર્શલભાઈ હતા, આલ્ફ્રેડ માર્શલભાઈ, એને એવું કીધું હતું કે માર્જિનલ યુટિલિટી છે એને આપણે ગણી શકીએ છીએ આંકડાકીય રીતે. અને ત્યાર પછી આપણા હિક્સભાઈ અને એલનભાઈ આવેલા અને એને એવું કીધું હતું કે ભાઈ આપણી માર્જિનલ યુટિલિટી છે એને આપણે ગણી શકતા નથી, પણ આપણે એની સરખામણી છે બીજા વસ્તુ સાથે કરી શકીએ છીએ, તેમજ આપણે એનો તફાવત કરી શકીએ છીએ. તો આ જે 5 થી 6 પોઈન્ટ બોલ્યો ને, એ તમારા માટે આ લેક્ચરમાં એક આઈએમપી ગણી શકાય. ત્યાર પછીનો બીજો નિયમ છે લો ઓફ ઇક્વી માર્જિનલ યુટિલિટી, એટલે કે સમસીમા તુષ્ટિગુણનો નિયમ. આને આપણે ગોસન્સનો બીજો નિયમ પણ કહીએ છીએ. બે વસ્તુઓમાંથી મહત્તમ સંતોષ મેળવવા માટે હંમેશા સમસીમાંત તુષ્ટિગુણના નિયમ એટલે કે લો ઓફ ઇક્વી માર્જિનલ યુટિલિટીનો ઉપયોગ થાય છે. આ સિદ્ધાંત મુજબ ગ્રાહક તેની મર્યાદિત આવક અલગ અલગ વસ્તુઓ પાછળ એવી રીતે ખર્ચવી જોઈએ જેથી દરેક વસ્તુ પર ખર્ચાયેલા છેલ્લા રૂપિયામાંથી સરખો સીમાંત તુષ્ટિગુણ એટલે કે ઇક્વલ માર્જિનલ યુટિલિટી મળે અને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. બરોબર, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ માણસ છે, એ બે વસ્તુ ખરીદતો હોય, કારણ કે એ વસ્તુને બી વસ્તુ ખરીદતો હોય તો એ બે વસ્તુ છે એને એ રીતના ખરીદવી જોઈએ કે જેનાથી એને મહત્તમ એટલે કે મેક્સિમમ છે એને સંતોષ મળવો જોઈએ. અથવા તો બે એવી વસ્તુ છે એનું એવું કોઈ કોમ્બિનેશન કરવાતું જેનાથી એને વધુમાં વધુ શું કહે? સંતોષ થાય. એવું લો ઓફ ધ ઇક્વી માર્જિનલ યુટિલિટી છે એવું કહે છે. આને લો ઓફ ધ સબસ્ટિટ્યુશન પર કહેવામાં આવે છે કે અવેજીનો નિયમ પણ કહેવામાં આવે છે. તો એ શું કામ કહેવામાં આવે છે એના પહેલા આપણે થોડુંક એક ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે આ કઈ રીતના કહીએ છીએ ભાઈ એવી રીતના બેને એ રીતના ખર્ચવો જોઈએ. તો આપણે એપલ અને બનાનામાં આપણે આ વસ્તુ છે એ થોડુંક ઉદાહરણ રીતના સમજીએ. ભાઈ એપલમાંથી તમને કંઈક સંતોષ મળવાનો છે કે ભાઈ તમને 10 યુનિટનો જેટલો સંતોષ મળેલો, અને બનાનામાંથી તમને એક બનાનામાંથી તમને કેટલો 8 જેટલો છે તમને સંતોષ મળેલો. હવે એ છે એમાંથી તમને પેલું સફરજન ખાધું એમાંથી તમને 10 યુનિટ જેટલો સંતોષ મળેલો, અને એક કેળું ખાધું એમાંથી તમને 8 મળેલો. ત્યાર પછી તમે બીજું કોઈ ખાવ છો એમાંથી તમને સંતોષ મળે છે તો એ કેટલો થાય છે? 5 થાય છે. ત્યાર પછી તમે બનાના બીજું ખાવ છો, બરોબર છે. હવે એમાંથી તમને કેટલો સંતોષ મળે છે? તો એમાંથી તમને છે જાજો સંતોષ મળે છે, બરોબર. બીજું તમે ખાવ છો એનાથી તમને જાજો સંતોષ મળે છે, એટલે કે તમે ધારો કે 13 જેટલો સંતોષ તમને મળે છે. તો અહીં કેટલા થયા? 18. તો આ કેટલા થયા? 18. તો આ બેની યુટિલિટી, ટોટલ યુટિલિટી કેવી થઈ? સેમ. હવે એમાં પ્રાઇસમાં આવી જાય તો એક એપલ છે, બરોબર, એ તમને મોંઘું પડે છે. 2 એપલ છે એના કરતાં પણ મોંઘું હશે. બનાના છે, એક તમે બનાના લ્યો છો તો એ તમને મોંઘું પડે છે, અને 2 બનાના લ્યો છો તો એ તમને શું થાય છે? સસ્તું પડે છે. તો હવે તમારે એપલ અને બનાનાના એવા કોમ્બિનેશન કરવાના જેનાથી તમને યુટિલિટી, તમારી જે યુટિલિટી છે, ટોટલ યુટિલિટી 18 એટલી યુટિલિટી થાય, અને તમને સંતોષ પણ આ જે એક ખાધું હોય કે આ એક ખાધું હોય, બરોબર છે, એમાંથી જે તમને સંતોષ મળે છે એ બેના કોમ્બિનેશનથી તમને એટલો સંતોષ મળવો જોઈએ. એવું આપણું લો ઓફ ઇક્વી માર્જિનલ યુટિલિટી કહે છે. તેને લો ઓફ ધ સબસ્ટિટ્યુશન, અવેજીનો નિયમ શું કામ કહેવામાં આવે છે? કેમ કે એમાંથી તમે શું કે ભાઈ એપલ છે એ તમે કેમાં શિફ્ટ થઈ શકો છો? બનાનામાં શિફ્ટ થઈ શકો છો. હવે તમને જે 3 એપલમાંથી તમને જે સંતોષ મળતો હતો હવે તમને એક બનાનામાંથી મળતો હોય તો તમે શું કહેવાના? 3 એપલની જગ્યાએ 1 બનાના તમે લેવાના છો. ત્યાર પછી લો ઓફ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન એટલે કે મહત્તમ સંતોષનો નિયમ. શું કામ? ભાઈ આનું એક જ રીત છે ભાઈ, બે એવા જે વસ્તુઓ છે એનું કોમ્બિનેશન કરવાથી તમને મહત્તમમાં મહત્તમ એટલે કે મેક્સિમમ સંતોષ મળે, બરોબર. એ જ આ નિયમનો એક કહેવાય ને સિદ્ધાંત છે, એટલે એને લો ઓફ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન પણ કહેવામાં આવે છે. પછી લો ઓફ ધ ઇનડિફરન્સ પણ કહેવામાં આવે છે. એટલે કે લો ઓફ ધ ઇનડિફરન્સ કેમ કહેવામાં આવે છે? આપણે એમ કીધું કે ભાઈ a પ્લસ b એવા 2 કોમ્બિનેશન છે એ તમારે ભેગા કરવાના છે. તો એવા 2 કોમ્બિનેશન ભેગા કરવાના જેનાથી તમને મહત્તમ સંતોષ મળે. તો એ કોમ્બિનેશન છે એને જ આપણે ઇનડિફરન્સ એટલે કે તટસ્થતાનો નિયમ કહીએ છીએ. એટલે લો ઓફ ધ ઇક્વી માર્જિનલ યુટિલિટી છે એને બીજા કયા નામથી લો ઓફ ધ ઇનડિફરન્સ તરીકે પણ આપણે જાણીએ છીએ, અને પ્રોપોર્શનેટેડ રૂલ એટલે કે સમપ્રમાણતાનો નિયમ પણ કહીએ છીએ. ભાઈ સમપ્રમાણતાનો નિયમ કેમ? કેમ કે એ માંથી જે આપણે સંતોષ મળતો હતો અને બી માંથી જે સંતોષ મળતો હતો, બરોબર છે,
ભાઈ એમાંથી જે યુટિલિટી ટોટલ યુટિલિટી જે મળતી હતી એ એવું કરવાનું હતું કે આ A+B છે એમાંથી તમને જે ટોટલ યુટિલિટી મળે એ આની ટોટલ યુટિલિટી છે એ બરાબર હોવી જોઈએ, એટલે કે સમપ્રમાણ હોવી જોઈએ. તો એને પ્રોપોર્શનેટેડ રૂલ પણ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, લો ઓફ ધ ઇક્વિ માર્જિનલ યુટિલિટી છે એને બીજા કયા નામથી ઓળખાય છે? તો એના 4 અલગ અલગ નામ છે. હવે આપણે જે આ લો ઓફ ધ ઇક્વિ માર્જિનલ યુટિલિટી છે એમાં પણ ઘણા અપવાદ છે, જેમાં છે ચેન્જિંગ ફેશન અને ટેસ્ટ, બરાબર, જે બદલાતી ફેશન અને રસ રુચિ છે, તો એના દ્વારા છે આ નિયમ છે એ એમાં અલગ પડે છે. ત્યાર પછી જે શોખ, બરાબર, કઈ શોખ છે એ બે અલગ અલગ શોખ તમને ભેગા કરીને તમે કોઈ પણ પ્રકારની જે યુટિલિટી તમને જે સંતોષ મળવાનો છે એ એવો સંતોષ નહીં મળે જે તમને એકમાંથી મળશે. ત્યાર પછી જે પબ્લિક ફાઇનાન્સ એટલે કે જાહેર નાણાં અને મહેસૂલ કે ભાઈ જે આપણા ટેક્સ છે વસૂલે છે એમાં પણ આ નિયમ છે એ લાગુ નથી પડતો. પછી જે પ્રોડક્શન, બરાબર, ઘણામાં શું હોય કે ભાઈ પ્રોડક્શન છે એ મેક્સિમમ ભાઈ 100 જેટલું પ્રોડક્શન મળતું હોય તો એમાંથી તમને જે સંતોષ મળે એ તમને બીજું જે પ્રોડક્શન તમે 50 જેટલું કરો એમાંથી નથી મળવાનું. હવે તમે આ બેને કોમ્બિનેશનને ભેગા મળો તો એમાંથી પણ તમને જે સંતોષ મળશે એ જે 100 માંથી જે 100% જે પ્રોડક્શન થયું હશે એનો જ એટલો સંતોષ તમને મળવાનો નથી. તો ત્યાં પણ આ એક અપવાદ છે. અને છે ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી અને વિતરણ, તો એમાં પણ આ નિયમ છે જે લો ઓફ ધ ઇક્વિપમેન્ટ માર્જિનલ યુટિલિટી છે એ પણ ત્યાં ખોટી પડે છે. કેમ કે ઉત્પાદકો છે પોતાની વસ્તુ છે કિંમત છે નક્કી કરવા માટે આ ખ્યાલનો ઉપયોગ કરે છે જેથી તેના ગ્રાહક છે સંતોષવાનો મુજબ મહત્તમ નફો મળી રહે. તો આ જગ્યાએ છે એ આ પાછું લો ઓફ ધ ઇક્વિટેબલ માર્જિનલ યુટિલિટી છે ત્યાં ખોટું પડે છે. ખાસ કઈ યાદ રાખવાનું નથી. લો ઓફ ધ ઇક્વિ માર્જિનલ યુટિલિટી શું કહે છે? ભાઈ બે એવી વસ્તુ છે એને એ બેનું એવું મિશ્રણ કરવાનું જેનાથી તમને મહત્તમ સંતોષ મળે. તો એ તમારે યાદ રાખવાનું છે. ગોસનનો બીજો નિયમ કહેવામાં આવે છે, એના સિવાય કાંઈ એમાં યાદ રાખવાનું નથી. પણ એનું થોડું ઘણું તમને જે થિયોરિકલ છે એ તમને ખબર હોવી જોઈએ, જેનાથી શું થાય કે ઘણી વાર જો MCQમાં પૂછે તો તમને આ તમારા ધ્યાનમાં દોરેલું હોય તો તમને એ વસ્તુ આવડી જાય. ત્યાર પછી છે ગ્રાહકનો અધિક સંતોષ એટલે કે કન્ઝ્યુમર સરપ્લસ. ભાઈ આ કન્ઝ્યુમર સરપ્લસ કોને કહેવામાં આવે છે? તો પહેલા છે આ ખ્યાલ છે એલ્ફર્ડ માર્શલ દ્વારા આપવામાં આવેલો હતો, જેની બુક છે પ્રિન્સિપલ ઓફ ધ ઇકોનોમિક્સ, જે 1890માં રજૂ કરવામાં આવ્યો હતો, જેને કન્ઝ્યુમર સરપ્લસ છે. બરાબર, કન્ઝ્યુમર સરપ્લસ એટલે કે ગ્રાહકનો અધિક સંતોષ છે એ કોને રજૂ કર્યો હતો? તો આલ્ફર્ડ માર્શલે તેની બુક છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ તેમાં 1890માં રજૂ કર્યો હતો. ગ્રાહક જે કિંમત ચૂકવવા તૈયાર છે, બરાબર છે, અને વાસ્તવમાં જે કિંમત ચૂકવે છે, આ બંનેના વચ્ચેના તફાવતને ગ્રાહકનો અધિક સંતોષ કહે છે. આ સિદ્ધાંત છે માગના સિદ્ધાંત એટલે કે થિયરી ઓફ ધ ડિમાન્ડ પર આધારિત છે, જે આપણે આગળના લેક્ચરમાં આ ડિમાન્ડ વિશે જ આપણે જોવાના છે. જે થિયરી ઓફ ધ ડિમાન્ડ છે એના વિશે આપણે જોવાના છે. વપરાશ મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો તફાવત દર્શાવે છે. બરોબર છે કે ભાઈ આપણે જે વસ્તુ છે એનું મૂલ્ય શું છે અને એ વસ્તુ છે એને જે આપણે એક્સચેન્જમાં આપીએ છીએ, ભાઈ કોઈને એ વસ્તુ આપણે આપીને કોઈ બીજી વસ્તુ ખરીદીએ છીએ તો એમાં એની વેલ્યુ શું છે, તો એ વચ્ચેનો જે તફાવત છે એ આપણા કન્ઝ્યુમર સરપ્લસ દેખાડે છે. બરોબર, એટલે ખાસ કરીને કન્ઝ્યુમર સરપ્લસ કોને કહેવામાં આવે છે એનું વ્યાખ્યા રીતના તમે યાદ રાખવું હોય તો કન્ઝ્યુમર સરપ્લસ એટલે કે મેક્સિમમ પ્રાઇસ વિલિંગ ટુ પે માઇનસ એકચ્યુઅલ પ્લસ એટલે કે ચૂકવવા તૈયાર મહત્તમ કિંમત અને વાસ્તવિક કિંમત. હવે તમે 50 રૂપિયા લઈને તમે ક્યાંક દુકાને જાઓ છો અને પાણીની બોટલ તમે ખરીદો છો, બરાબર, તમારી પાસે કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. એટલે હવે તમારી પાસે 50 રૂપિયા હોય તો તમે મેક્સિમમ તમને પાણીની બોટલ છે એમ કે 50 રૂપિયાની છે તો તમે 50 રૂપિયા આપીને, બરાબર, તમારે એવું નથી વિચારવાનું કે ભાઈ એની કિંમત કેટલી છે, એવી વાત અહીંયા નથી. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે તમારી પાસે 50 રૂપિયા છે તો 50 રૂપિયા છે એટલું 50 રૂપિયા તમે આપીને પાણી છે તમે ખરીદી શકશો, કેમ કે તમને વધુમાં વધુ શું તરસ લાગી છે એટલે. તો હવે દુકાનવાળા પાસે તમે ગયા અને દુકાનવાળાને તમે કીધું કે પાણીની બોટલ આપો, બરોબર, તો એને તમને પાણીની બોટલ આપી દીધી અને પાણીની બોટલની કિંમત છે 20 રૂપિયા, બરોબર. તો હવે તમે એકચ્યુઅલ પે કેટલું કરેલું, બરોબર, તમે વાસ્તવિક એની કિંમત કેટલી હતી? 20 રૂપિયા. અને ચૂકવવા તૈયાર મહત્તમ કિંમત કેટલી હતી? 50. કે તમે કેટલા 50 રૂપિયા લગી તો તમે હટવાના નથી કે ભાઈ 50 રૂપિયાની જો બોટલ કહેશે તો તમે 50 રૂપિયાની બોટલ છે એ ખરીદવાના છો. તો 50 રૂપિયા તમે લઈને ગયા હતા, એમાંથી તમને 20 રૂપિયાની બોટલ તમને આપેલી, તો હવે બાકીના કેટલા વધ્યા? 30 રૂપિયા. તો તમારો બેનિફિટ કેટલો છે, તમારો પ્રોફિટ કેટલો છે? 30 રૂપિયાનો, બરોબર. આમાં તો પ્રોફિટ ના કહેવાય,
પણ તમારા રૂપિયા કેટલા બચ્યા? 30 રૂપિયા વધ્યા. તો આ 30 રૂપિયા જે વધ્યા એને તમે ગ્રાહકનો અધિક સંતોષ એટલે કે કન્ઝ્યુમર સરપ્લસ કહે છે. હાવ સિમ્પલ છે, આવડી ગયું. ભાઈ તમે જે ચૂકવવા માટે મહત્તમ કિંમત, બરાબર, તમે જે મહત્તમ કિંમત છે ચૂકવવા માટે તૈયાર હોય અને તમે વાસ્તવિક છે તમે જેટલામાંથી ખરીદો છો એ બે વચ્ચેના જે ડિફરન્સ છે એને કન્ઝ્યુમર સરપ્લસ કહેવામાં આવે છે, જેને ગ્રાહકનો અધિક સંતોષ કહેવામાં આવે છે. બરોબર. પણ યાદ રાખજો, જો 50 રૂપિયાની હોય અને તમને 60 રૂપિયા તમે ખરીદે તો તમને સંતોષ થવાનો નથી. બરોબર. 50 રૂપિયા લઈને ગયા હોય ને તમને 60 રૂપિયામાં આપે તો તમને સંતોષ થાય નહીં, સંતોષ થવાનો નથી. એટલે એને ગ્રાહકનો અધિક સંતોષ કહેવામાં આવતો નથી. જ્યારે ગ્રાહક જે કિંમત ચૂકવવા તૈયાર હોય તેના કરતાં વાસ્તવિક કિંમત ઓછી હોય ત્યારે તેને ગ્રાહકનો અધિક સંતોષ કહેવાય છે. એટલે ખાસ યાદ રાખજો. બરોબર. કન્ઝ્યુમર સરપ્લસ કોને કહેવામાં આવે છે? હવે આ લેક્ચરનો છેલ્લું પાર્ટ છે ઇનડિફરન્સ કરવો, એટલે કે તટસ્થ રેખા. તો ગ્રાહક વર્તણૂકના તટસ્થ રેખાનો ખ્યાલ જે.આર. હિક્સ દ્વારા, બરાબર, જે.આર. હિક્સ અને એલન દ્વારા આપવામાં આવ્યો હતો. બરાબર. આપણે જે હિક્સ અને એલને એક વસ્તુ શું કીધી હતી, આપણે જે આગળ વાત કરી ગયા કે ભાઈ આપણે જે માર્જિનલ યુટિલિટી છે એને આપણે આંકડાકીય રીતે છે એને ગણી શકતા નથી. એ કોને કીધું હતું? એવું જ આવા જે હિક્સ અને એલનભાઈ છે એને આ ઇનડિફરન્સ કરવો છે તે આપેલો હતો. તો ઇનડિફરન્સ એટલે શું? તો ઇનડિફરન્સ એટલે કે તટસ્થ રેખા એ ગ્રાહક છે એ સંતોષને દર્શાવતી એક એવી રેખા છે જે દર્શાવે છે કે બે વસ્તુઓના અલગ અલગ મિશ્રણથી ગ્રાહકને એક સરખો સંતોષ મળે. બરોબર છે. આપણે આગળ વાત કરીએ ને કે લો ઓફ ધ ઇક્વિ માર્જિનલ યુટિલિટીમાં શું હતું? આ જ હતું કે બે વસ્તુ એવી મેક્સિમમ ભેગી કરવાની જેનાથી શું થાય? વધુમાં વધુ સંતોષ મળે. તો તટસ્થ રેખા એવી બે વસ્તુના જુદા જુદા સંયોજનોને દર્શાવે છે જે ગ્રાહકને એક સમાન સંતોષ આપે છે. તો આ એક આલેખ છે, બરોબર, આ ગ્રાફ છે, એને તમારે આ ગ્રાફ છે, બરોબર. હવે કોઈ એ વસ્તુ છે અને આ બી વસ્તુ છે. તો એ વસ્તુમાંથી મળેલો સંતોષ કંઈક આપણે ધારીએ કે 5 છે અને બી માંથી પણ આપણે મળેલો હોય કે 5 છે. તો એ વસ્તુ શું કહે? એક સમાન થઈ. બરોબર. આ જે સમાન થઈ તો એને આપણે આ રીતના જે ગ્રાફ દર્શાવીએ છીએ એને જ કહેવાય છે ઇનડિફરન્સ કર્વ. બરોબર. આ જે કર્વ છે એને કહેવાય છે ઇનડિફરન્સ કર્વ. તમે જે આલેખમાં એટલે કે ગ્રાફમાં જે દર્શાવો છો એને. આનો ઢાળ છે એ ઋણ હોય છે. બરોબર છે. ડાઉનવર્ડ હોય છે, સ્લોપિંગ હોય છે, કે ડાબી બાજુએથી જમણી બાજુ નીચે તરફ જાય છે, કારણ કે એક વસ્તુ વધારવા માટે બીજી વસ્તુ ઘટાડવી જ પડે છે. બરોબર. હવે તમારે ભાઈ સંતોષ છે એ વધારવો હોય તો આમાંથી તમારે એ વસ્તુ છે કાંઈને ઘટાડવી પડશે, કાંઈને વધારવી પડશે, અથવા તો બી વસ્તુ છે એને ઘટાડવી પડશે, કાં વધારવી પડશે. બરોબર. બેનું કોમ્બિનેશનમાંથી તમારે મેક્સિમમ સંતોષ મેળવવો હોય તો બે વસ્તુને સેમ નાખીને તમને સંતોષ મળવાનો નથી. એ પણ તમને ખબર છે. આગળ આપણે ઉદાહરણ લીધું કે તમે એક સફરજન ખાવ છો એમાંથી તમને જે સંતોષ મળે છે તેમજ તમે જે બી એટલે કે બનાના એટલે કે કોઈ કેળા છે એમાંથી તમે જે એક કેળું ખાવ છો એમાંથી જે સંતોષ મળે છે એ બે વચ્ચે શું હશે? ડિફરન્સ હશે. બરોબર. પણ હવે એ બેનું એવું કોમ્બિનેશન કરવામાં આવે કે જેનાથી તમને એ બેમાંથી તમને જે સંતોષ મળતો હતો એના કરતાં તમને શું મળે? ઝાઝો સંતોષ મળે, એટલે કે મેક્સિમમ સેટિસ્ફેક્શન તમારું થાય. તો એનો જે ગ્રાફ છે, બરોબર, એને જે દર્શાવતો ગ્રાફ છે એને ઇનડિફરન્સ કર્વ કહેવામાં, એમાં જે રેખા છે એને ઇનડિફરન્સ કર્વ એટલે કે તટસ્થ રેખા કહેવામાં આવે છે. અને એ કઈ બાજુ યાદ રાખજો? ડાઉનવર્ડ સ્લોપિંગ એટલે કે ડાબીથી જમણી બાજુ થતા એ ઘટતી જાય એ રીતના હોય છે. કારણ કે શું થાય કે તમે જો હવે એ વસ્તુ તમે વધારી, મતલબ બી વસ્તુ છે તો તમે વધારતા હોય તો તમારે એ વસ્તુને શું કરવી પડે? ઘટાડવી પડે. બરોબર. આપણે અને ગ્રાફને સરખાએ જોઈએ તો પહેલા આપણે જોઈએ તો એ વસ્તુ ને બી વસ્તુનું કોમ્બિનેશન આપણે અહીં કંઈક છે. બરાબર. 0 છે, અહીં 1, અહીં 2, આ 3 ને આ 4, આ 1, આ 2, આ 3 અને આ 4. અહીંયા બનાના છે, અહીંયા એપલ છે. તો પહેલા આપણે જોયું કે 2 સફરજન અને એક બનાના ઉપર તમને કંઈક મળે છે. બરાબર. તમને કંઈક સંતોષ મળે છે. તો હવે તમને મેક્સિમમ સંતોષ છે એ રીતના મળતો હોય કે તમે 3 છે કેળા ખાવ ને એક શું કરો? તમે સફરજન ખાવ તો તમને મેક્સિમમ સંતોષ મળવાનો છે. તો આ રીતના છે એ અહીં આવશે.
બરાબર. હવે તમને ઘણી વાર એવું થાય કે ભાઈ 3 સફરજન અને 2 કેળા ખાવાથી બરાબર તમને કંઈક સંતોષ વધુ મળવાનો છે, તો અહીં આવશે. તો આ જે છે આ બરાબર છે એને શું કહેવાય, આ જે રેખા અહીંથી આ પોઈન્ટથી રેખા જે આવી રીતના દર્શાવતી હોય એને શું કહેવાય, ઇનડિફરન્સ કર્વ કહેવામાં આવે છે, જે કેવું હોય છે, ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે. અને ઉદ્ગમ તરફ બરાબર, ઉદ્ગમ બિંદુ બરાબર, જે આ ઉદ્ગમ બિંદુ છે એનાથી કઈ તરફ હોય છે, તો અંતર્મુખ હોય છે બરાબર. કેમ કે આ રીતના વરે છે ને એટલે આનું મુખ કેવું થયું, અંદરની બાજુ થયું એટલે એને અંતર્મુખ કહેવામાં આવે છે. તો ઘટતા સીમાંત અવેજીનો દર ના કારણે બરાબર છે, માર્જિનલ રેટ ઓફ ધ સબસ્ટિટ્યુશન ના કારણે તેનો આકાર અંદરથી બહાર ઉછેલો હોય છે. તો આ એક આલેખની રીતના છે આપણું જે માર્જિનલ લો ઓફ ઇક્વિ માર્જિનલ યુટિલિટી છે એને દર્શાવવામાં આવે છે બરોબર છે. આપણે જે બે મિશ્રણમાંથી સમાન સંતોષ મળે તે ગ્રાહકના બંને વચ્ચે આપણે શું કહેવાય, તટસ્થ રહે એવું આપણે એને કહી શકીએ છીએ. તો આ તટસ્થ રેખા છે, ઇન્ડિફરન્સ કર્વ છે, કોને આપેલું હતું, હિગ્સ અને એલન દ્વારા છે આપવામાં આવેલું હતું. એ યાદ રાખજો બરોબર છે. કઈ બાજુનો એનો સ્લોપિંગ હોય છે, ડાઉનવર્ડ સ્લોપિંગ હોય, ડાબી જમણી બાજુ થતા શું થાય છે, ઘટતો જાય એવું લાગે છે બરોબર છે. અને ઉદ્ગમ બિંદુ એટલે કે ઓરિજિનથી કેવો હોય છે, અંતર્મુખ હોય છે. તો ખાસ યાદ રાખજો આપણું લો ઓફ ધ જે યુટિલિટી છે બરોબર, ઉપયોગિતાના જે નિયમો છે એ બે નિયમો વિશે ખાસ જોજો કે એની વ્યાખ્યા તમને પૂછી શકે છે, એ કોને આપેલું છે એ પણ પૂછી શકે છે, એને બીજા કયા નામથી ઓળખાય છે એ પણ તમને પૂછી શકે છે. કન્ઝ્યુમર સરપ્લસ કોને કહેવાય એ તમને યાદ રાખવાનું છે, ઇનડિફરન્સ કર્વ કોને કહેવાય એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જે માર્જિનલ યુટિલિટી છે અથવા તો ટોટલ યુટિલિટી છે એની વ્યાખ્યા છે એ પણ તમારે ખાસ યાદ રાખવાની છે, કેમ કે એમાંથી તમને ક્વેશ્ચન છે પૂછી શકે છે. થોડોક અટપટો છે, વધુમાં વધુ છે આ જે વસ્તુ છે એને તમે વાંચશો તો તમને વધુમાં વધુ ક્લિયર થઈ જશે. તમને હજી કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આ વિડીયોને તમે લાઈક કરતા જજો. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરજો. તેમજ હજુ સુધી મારી ચેનલમાં ના જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થોડોક આ જે લેક્ચર છે તે અટપટો તમને લાગવાનો છે, કેમ કે આ વસ્તુ જેવી છે, કેમ કે અર્થશાસ્ત્ર થોડીક વસ્તુ છે ડિફરન્સ હોય બરાબર છે, કે જે એકચ્યુઅલ હોય એના કરતાં કંઈક અલગ જ દર્શાવતું હોય છે આપણું અર્થશાસ્ત્ર. તો આજનો જે લેક્ચર છે એ ખાસ તમને યાદ રાખવાનો તો છે જ, પણ જો ન રહે તો એમાં વધારે બળ પણ કરવાનું નથી બરાબર. આના પછીના જે લેક્ચર છે આપણે લો ઓફ ધ ડિમાન્ડ અને લો ઓફ ધ સપ્લાય એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને આ બધા જે આપણા પ્રિન્સિપલ ઓફ ધ ઇકોનોમિક કહેવાય કે જે આપણા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે એનો જ એક પાર્ટ છે. તો ખાસ તમારે આ બધી વસ્તુ યાદ રાખવી પડશે બરોબર. તમને જો પૂછવું હોય તો તમને આમાંથી ક્વેશ્ચન છે પૂછી શકે છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.